મિત્રો આજે નવસારીમાં મજા મૂકી છે વરસાદે અને એકદમ જો પાણી બધે ભરાઈ ગયા છે સોસાયટીથી લઈને બધે નવસારીમાં વરસાદે આજ મજા મૂકી દીધી છે। આપણા ઘર અહીંયા જો અગાસીમાં પાણી ભરાઈ ગયા, તો આખી અગાસી પાણી થઈ ગઈ। ઉપર આપણે ઓલું પતરું છે તોય અંદર પાણી આવી જાય। જો પાણી હાલતા કરી દીધા છે, કેટલો વરસાદ આવે છે મિત્રો। કન્ટિન્યુ ચાલુ જ છે, દરેડા પડે છે જો, અને વરસાદ બી ગાજે છે। નવસારીમાં આપ ફાટ્યું ભાઈ, હવે દ્વારકા પછી નવસારીમાં આપ ફાટ્યું મિત્રો। દ્વારકા પછી આ નવસારીમાં આપ ફાટ્યું એવું લાગે છે ને, કારણ કે આટલા સિઝનમાં આ પહેલો વરસાદ આટલો બધો પડ્યો છે ને કન્ટિન્યુ 2 કલાકથી પડે છે, કન્ટિન્યુ। તો જો મિત્રો હવે નવસારીમાં દ્વારકા પછી નવસારીમાં એકદમ ધોધમાર વરસાદ થઈ ગયો છે ને, જો ઘરમાં પાણી હાલ્યા જાય છે, ઘરમાં પાણી હાલ્યા જાય છે એવી સ્થિતિ થઈ ગઈ છે ને જોરદાર આજે વરસાદે મજા મૂકી છે। તમે જોવો છો અડધી બાઇક ડૂબી ગઈ છે અને આ કાકા પણ જુઓ। તો એકદમ ધોધમાર જો કાગડો છત્રી થઈ ગઈ એવો વરસાદ છે, તો આની પણ કાગડો થઈ ગઈ છત્રી। તો મિત્રો નવસારીમાં જોરદાર વરસાદ થયો છે ને હજી આપણે આગળ જોવા જઈએ છીએ। મેં હમણાં ફોન આવ્યો કે ભાઈ બહુ બધા પાણી ભરાણા છે, તો મેં કીધું ચાલો આપણે આગળ જતા આવીએ અને સ્કીપ કરતા નહીં મિત્રો, વિડીયો ચાલુ રાખજો ને આપણે જોવાનું છે કે કઈ જગ્યાએ નવસારીમાં પાણી ભરાણા છે જળબંબાકાર સાથે। તો જો આ મેઇન સ્ટેશન પાસે કેટલા પાણી ભરાયેલા છે ને, અને હજી વરસાદ ચાલુ છે મિત્રો। જો હજી આગળ આપણે જાતા જઈ ને જોતા જઈ કે ભાઈ ક્યાં કેટલા પાણી ભરાયેલા છે। આવી ગયા સુરાભાઈની દુકાન હોય એની એક્ઝેક્ટ ભરાણું છે, એટલે આજે એ ભજીયા ખવડાવે। જો મિત્રો અહીંયા જો એકદમ આપણે તમે જોવો ને તો પાણી નવસારીમાં ઉતરાતું નથી, અને જોવો આ પુલ નીચે જોવો તમે, જો પાણી ભરાઈ ગયા છે। જો હવે આ ટ્રેક્ટર જાય છે, શું હાલત થાય ખબર પડે હવે ભાઈની। એના અત્યારે ક્યાં ત્યાંથી કાઢવાની જરૂર પડી, અહીંયા રોડ છે તો અહીંથી વયું જવાય ને, આ જો હાથે કરીને આ લોકો હલવાય છે। જો કેટલું આમ જો એના ટાયર જો ટ્રેક્ટરના કેટલા અંદર ડૂબેલા છે। હવે ભાઈ ફસાણા એક વ્યૂ ચાલો વળી જો બટકાણું વાંધો ન આવ્યો જો કે। તો મિત્રો આપણે છે ને વરસાદ એક તો તમને ખબર જ છે ને કે બહુ પડે છે, બહુ
એટલે બધી જગ્યાએથી થોડી થોડી આપણી પાસે ક્લિપો આવી છે, જેમ કે જુનાગઢથી આવી છે, પછી સુરતની અમુક ક્લિપો છે, કેવો વરસાદ પડ્યો છે એ તમને જોવા મળશે. તો તમે કન્ટિન્યુ રાખજો. ને પહેલાં આપણે જુનાગઢમાં જોઈ કેવો વરસાદ છે અને પછી સુરતમાં જોઈ. પડે છે જુનાગઢમાં વરસાદ, બરાબર ને. હવે આપણે છે ને સુરતમાં જોઈ. સુરતમાં તો તમને ખબર જ છે, સુરત અડધું થઈ ગયું. અડધું જે સિટી બાજુનો વિસ્તાર છે ને, ત્યાં દુકાનોમાં, ઘરમાં, રોડ ઉપર ને જબરા પાણી આવેલા છે. એક તો મેટ્રોનું કામ ચાલુ છે, ટ્રાફિકનો જામ અને સાથે પાણી. લગભગ 3 કલાક સુધી ટ્રાફિક હતો કાલે વેસુમાં. એટલે પાણી એ તક કમર સુધીના. તો જોવો, તમને દેખાડ આગળ જોવા મળશે. તો જો મિત્રો, આ છે ને ઉડના દરવાજાનો વિસ્તારમાં છે. જો કેટલું પાણી ભરાયેલું છે ને આ નાના છોકરાઓને મસ્તી હુજે. જો અંદર તરે છે. જો આ બધા છોકરાઓને મસ્તી હુજે. અને આ જો આ વેસુના વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો ને કે જો આટલું પાણી છે ને ભરાઈ ગયું છે વેસુમાં, કે એક ગાડી ડૂબી જાય ને એટલું વેસુમાં પાણી ભરાઈ ગયું છે. અને આ જો કેટલું આમ ધૂંધળું કેમેરામાંય નથી દેખાતું, એટલું પાણી ભરાયેલું છે. જો આ બધી જગ્યા એટલે જે VIP સર્કલ છે અને વેસુ છે, અડાજણ છે, આ રોડનું છે આખો. અને જો કેટલું બધું આ ઉડના દરવાજાનું મેઇન જે સર્કલ ખરું ને, તો આ મેઇન સર્કલ છે ઉડના દરવાજાનું, ત્યાં પણ આટલું પાણી ભરાયેલું છે. તો જોયું ને મિત્રો, આવા બધા પાણી ભરાયેલા છે. સુરતની હાલત કેવી કરી નાખી છે તમે જોઈ લીધું ને. બધે ઠેકાણે વરાછામાં જાઓ તોય પાણી, ને અડાજણમાં જાઓ, પીપલોદમાં જાઓ, કે પછી
વેસુમાં જાઓ કે પછી ઉધના દરવાજા જે મેઇન છે, જે મેઇન રોડ ઉધના દરવાજામાં ગોઠણ સુધીના પાણી હતા કે બસું ને બધું ત્યાં ફસાઈ ગયું હતું. તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.